એસએસસી અને એચએસસીના પરિણામની તારીખનો વિવાદ થયો। શિક્ષણ બોર્ડની અખબારી યાદીના નામે પત્ર વાયરલ થયો। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામનો પત્ર વાયરલ। પરિણામ 17 તારીખે જાહેર થશે તેવો બનાવટી પત્ર ફરતો થયો અને ફરતો પત્ર બનાવટી હોવાની બોર્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પુષ્ટિ કરી બનાવટી ખોટો પત્ર વાયરલ કરવા મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, એસએસસી અને એચએસસીના પરિણામની તારીખનો વિવાદ થયો છે, આ વિવાદ શું છે તે જણાવશો। પત્ર જે છે તે પરિણામ ક્યારે જાહેર થઈ રહ્યું છે તેને લઈને બોર્ડ દ્વારા હર વર્ષે એક પ્રેસ રિલીઝ ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને ખોટી તારીખની અને બોર્ડના ખોટા ઉપયોગ કરીને આ પ્રકારની પ્રેસ રિલીઝ જે છે તે ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે। એક રીતે તેને બનાવટી પત્ર પણ કહી શકાય। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આગામી 17 તારીખે જાહેર થઈ રહ્યું છે તે પ્રકારની આ ખોટી અને બનાવટી પ્રેસ રિલીઝની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જે છે તેનો આ ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામોના પરિણામો ક્યારે જાહેર થાય છે તેને લઈને ઉત્સુક હોય છે અને વાયુ વેગે આ ખોટો પત્ર જે છે તે તમામ લોકોના સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો અને તેને લઈને હવે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 17 તારીખે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર નથી થઈ રહ્યું। આ બનાવટી પત્ર છે, ખોટો પત્ર છે અને આ ખોટો પત્ર વાયરલ થવા સંદર્ભે શિક્ષણ બોર્ડ તરફથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર।